ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ ઉપર બજારના હાલ. શેર બજાર આજે કેવું રહ્યું? આજે શેર બજાર તમે જોવા જાઓ તો મિશ્ર રીતે બંધ રહ્યું છે અને આમ જોવા જાઓ તો બેન્ચમાર્ક સૂચાંકો એટલે જે પ્રકારે બીએસસી સેન્સેક્સ જે છે એ 326 પોઈન્ટના વધારા સાથે ઓલમોસ્ટ 82,718 પોઈન્ટ પર બંધ રહ્યું. 82,718 પોઈન્ટ. નિફ્ટી જે છે એ લગભગ 37.15 નો લાભ લીધો એટલે ઉપરમાં બંધ રહ્યું છે અને બંધ રહ્યું છે એ 25,141.40. એટલે બજાર આમ મિશ્ર પ્રતિભાવ અને ગ્રીન કાઉન્ટર્સમાં બંધ રહ્યું છે એટલે પોઝિટિવ પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યું છે. અને મુખ્યત્વે જે બજારમાં જે બજારના પરફોર્મન્સની જો વાત કરીએ તો ક્યાં મુખ્ય કારણો હતા? તો મુખ્ય કારણોમાં એક તો વૈશ્વિક વેપારની જે અનિશ્ચિતતા છે, ખાસ કરીને યુએસ ભારત વેપાર સમજૂતી અને યુએસ ચીન ટેરિફની વાટાઘાટો અને 90 દિવસના ટેરિફના વિસ્તરણના અંત નજીક આવતા રોકાણકારો સાવચેત રહ્યા હતા, પણ છતાં બજાર આપણું ભારતનું સારું રહ્યું છે. બીજું જે મુખ્ય કારણ છે કોર્પોરેટ આવક, એટલે ક્વાર્ટર 1 જેને કહી શકો તમે, પેલું ત્રિમાસિક જે હોય નાણાકીય વર્ષ 2025-26 નું, એટલે એપ્રિલ, મે, જૂન, એના પરિણામો જનરલી જુલાઈ ઓગસ્ટમાં આવવાના ચાલુ થઈ જાય. એટલે ઈ પરિણામોમાં મિશ્ર અહેવાલો આવતા ઉદ્યોગ પ્રદર્શનને પ્રભાવિત કર્યું છે ખાસ કરીને, જેમાં સોલાર ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં તાકાત જોવા મળી હતી. ગઈકાલે માર્કેટ જ્યારે બંધ થઈ રહ્યું હતું ત્યારે લગભગ 2.5 ની આસપાસ અદાણી ગ્રીનના પરિણામો આવ્યા હતા અને આવકમાં એમાં 31% વધારો યર ઓન યર ઉપર, એટલે ગયા વર્ષના કમ્પેરિઝનમાં, ગયા વર્ષના મુકાબલે આ વર્ષે 31% એમાં આવકનો વધારો થયો હતો અને એ પ્રકારની તાકાત જોવા મળી હતી. જ્યારે રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં દબાણ હેઠળ રહ્યા. રિયલ એસ્ટેટમાં જોઈએ હજી એવી ડિમાન્ડ નથી, ઇન્વેન્ટરી પાઇલઅપ થઈ રહી છે, લોન ઇન્ટરેસ્ટ જે રીતના એ લોકો ચૂકવી રહ્યા છે, લોન્સના ઇન્ટરેસ્ટ ને બધું, એટલે એમાં ક્યાંક દબાણ જોવા મળ્યું હતું. ઉદ્યોગની ગતિ, એટલે ગ્રાહક વસ્તુઓ, ઉર્જા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સકારાત્મક પ્રદર્શન હોવાને કારણે કેટલાક એફએમસીજી શેરોમાં નબળા પ્રદર્શન સામે રહ્યું હતું. એટલે ગઈકાલે આપણે જોયું કે એફએમસીજીમાં સારી એવી તેજી હતી, આજે આ પ્રકારના સ્ટોક્સમાં તેજી આવી હતી. આ જે છે એ મુખ્ય સૂચાંકોના પ્રદર્શનની આપણે વાત કરીએ, એમાં ખાસ કરીને નિફ્ટી બેંક જે છે એ 51,673.90 પર બંધ રહ્યું હતું. એટલે એમાં લગભગ એમ તમે માનો ને કે 0.39%, એટલે 0.4% તમે કહી શકો, 198.55 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. અને બેન્કિંગ ક્ષેત્રમાં સ્થિર લોનની માંગ અને સુધરેલી એસેટ ગુણવત્તાને કારણે આજે નિફ્ટી બેંક જે છે એ થોડું ઇમ્પ્રુવ થયેલું છે. નિફ્ટી મિડ કેપ 150 અને નિફ્ટી સ્મોલ કેપ 250, આમાં મોટાભાગના સૂચકાંકો આઉટ પરફોર્મ કર્યું છે. એટલે એમાં તમે જોવા જાઓ તો કમ્પેરેટિવલી વૃદ્ધિ જોવા મળી હતી. હવે વાત કરીએ આપણે એનએસસી ના ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ અને બીએસસી ના ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ. તો એનએસસી ના ટોપ ગેઇનર્સમાં વારી એનર્જી છે. એનું પેલા ક્વાર્ટરનું પરિણામ સારું આવતા લગભગ એના ભાવમાં એમ તમે માનો ને કે એના નફામાં 89% યર ઓન યર, એટલે ગયા વર્ષે જે નફો હતો એના કમ્પેરિઝનમાં આ વર્ષે એને યર ઓન યર કહેવાય, YOY. એટલે આ બધી ટર્મિનોલોજી ભવિષ્યમાં આપણે જ્યારે ચર્ચાઓ કરશું ત્યારે એને બહુ એક્સપ્લેન નહીં કરું, YOY કહું તો સમજી જાજો, યર ઓન યર કહું તો સમજી જાજો. એટલે YOY જે એનું જે રિઝલ્ટ છે ક્વાર્ટર 1 નું, ગયા વર્ષના ક્વાર્ટર 1 નું ને આ વર્ષનું ક્વાર્ટર 1 નું YOY, એમાં 89% નફામાં ઉછાળો જોવા મળ્યો. અને એને કારણે બે નવા પ્લાનની યોજનાઓને કારણે 5% એના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો વારી એનર્જીસના. બીજી તરફ અદાણી ગ્રીન, જે મેં પહેલા જ વાત કરી કે Q1 નો જે નફો આવ્યો છે એમાં આવકમાં 31% YOY ઉપર વધારો અને એને કારણે ઉચ્ચ ઉત્પાદનને કારણે અદાણી ગ્રીન પણ છે 4% વધેલો જોવા મળ્યો, તો શેરનો ભાવ 4% વધેલો જોવા મળ્યો. પીએનસી ઇન્ફ્રાટેક, સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ માઇનિંગ સેવાના કોન્ટ્રાક્ટ માટે L1 બિડર તરીકે એમને કોન્ટ્રાક્ટ એમ કે ઉભરતા એમાં 3.5% વધારો જોવા મળ્યો એના શેરના ભાવમાં, પીએનસી ઇન્ફ્રાટેક. એટલે નવું એક કામનો ઓર્ડર મળ્યો છે એને કારણે. તો બીજી તરફ એનએસસી ના ટોચના જે લૂઝર્સ છે એમાં ગેઇલનો સમાવેશ થાય છે, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. એનું મુખ્ય કારણ નેટ નફામાં 30.77%, એટલે 31% નેટ નફો જે હોય યર ઓન યર બેઝિસ ઉપર ક્વાર્ટર 1 નો જે આવ્યો છે એમાં એક પ્રકારની એનો ડેન્ટ જોવા મળ્યો છે, એટલે નફો ટૂંકમાં ઘટ્યો છે 31%. અને ઓલમોસ્ટ 1,886 કરોડ, એટલે
નફામાં નુકસાની થઈ છે ગયા વર્ષના ક્વાર્ટરના કમ્પેરિઝનમાં આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં. એટલે એ નબળા ઓપરેશનલ પ્રદર્શનને કારણે 4% ઘટ્યો હતો એ શેરનો ભાવ. તો બીજી તરફ ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ એની તમે જો વાત કરીએ તો ઉત્સવનો આશાવાદ છે અને એ પ્રકારે એક ફાર્માસ્યુટિકલ્સ કંપનીનો સ્ટોક છે. એટલે જે પ્રકારની અત્યારે વરસાદની પરિસ્થિતિ, ફ્લડ્સની અમુક જગ્યાએ પરિસ્થિતિ ને ત્યાં જે પ્રકારના રોગચાળાને બધું ફાટી નીકળ્યું અને દવાની જે ડિમાન્ડ હોય એને કારણે ડોક્ટર રેડ્ડીઝમાં ક્યાંક જેને કહી શકો લૂઝર સ્ટોક તરીકે ગયું છે. એટલે એની જે ડિમાન્ડ હોવી જોઈએ જે ફાર્મા પ્રોડક્ટની એ ન હોવાને કારણે એમાં લગભગ 2% ઘટાડો જોવા મળ્યો છે. એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે કોર ફાર્મા પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ્સ એમાં પણ ડિમાન્ડ ઘટેલી છે, જે એકચ્યુઅલી વધેલી હોવી જોઈએ, કારણ કે પાણીજન્ય રોગચાળો જનરલી આ દિવસોમાં વધતો હોય છે અને એમાં લોકોને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ તો જોઈએ પણ એમાં ક્યાંક ડિમાન્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલે આ સ્ટોકનો ભાવ 2% તૂટ્યો હતો, આ શેરનો ભાવ 2% તૂટ્યો. સ્ટોક જ્યારે હું સ્ટોક કહું ત્યારે શેર સમજી લેજો. બીએસસી ના જે ટોપ ગેઇનર્સ છે એની જો વાત કરું તો બીએસસી ના ટોપ ગેઇનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એટલે ઓટો સેક્ટરમાં ઉત્સવની માંગને કારણે 4.2% વધ્યો છે. ઓવરઓલ જે રૂરલ રેટનો ડેટા આવી રહ્યો છે રૂરલ એરિયાઝમાં, એટલે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારની ચોમાસાની વિગતો આવી રહી છે એ ક્યાંક પ્રોત્સાહનજનક હોવાને કારણે ઓટો સેક્ટરના ખાસ કરીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટ્રેક્ટર્સ વગેરેની ડિમાન્ડ વધે એટલે ઓબ્વિયસલી એમાં સ્ટોકમાં આ પરિસ્થિતિમાં 4.2% નો વધારો જોવા મળ્યો તેના શેર્સના ભાવમાં. કોટક મહિન્દ્રા બેંક બીએસસી ઉપર બેન્કિંગ શેરોમાં રક્ષાત્મક ખરીદીના કારણે 2% વધારો જોવા મળ્યો. બેન્કિંગના સ્ટોક્સ જે રીતના પરફોર્મ કરી રહ્યા છે કે બેન્કિંગના શેર્સમાં એક પ્રકારે જે મોમેન્ટમ ચાલી રહ્યું છે ડિમાન્ડ સપ્લાયનું, એને કારણે એમાં 2% વધારો જોવા મળ્યો. તો બીજી તરફ બીએસસી ના ટોચના જે લૂઝર્સ છે એમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડનું નામ આવી રહ્યું છે. એના શેર ઓલમોસ્ટ ઘટ્યા છે, 5% એનો સ્ટોક ઘટ્યો છે, ખાસ કરીને નબળા Q1 પરિણામ એને કારણે. અને બીજી તરફ વર્લપુલ જે છે એમાં Q1માં નબળી માંગને કારણે 4% ઘટ્યું છે. Q1માં વર્લપુલના જે ખાસ કરીને એર કન્ડિશનર્સ હોય કે એના જે રેફ્રિજરેટર્સ હોય કે એના જે વોશિંગ મશીન્સ હોય, વ્હાઇટ ગુડ કન્ઝ્યુમર પ્રોડક્ટ છે, એટલે એમાં એક પ્રકારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે ગવર્મેન્ટ PSU ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના ભાવ તૂટેલા છે ને તૂટ્યા છે Q1 ના જે પરિણામો આવ્યા એને કારણે. એટલે નફામાં નુકસાનીઓ, એટલે આ ગવર્મેન્ટ કંપનીઓમાં PSUમાં નફામાં નુકસાનીઓ એ બહુ મોટો આઈ થિંક વિષય છે સરકાર માટે પણ, કારણ કે સરકારને પણ બહુ મોટું ડિવિડન્ડ મળતું હોય છે આમાં. એટલે આ એક સમજવા જેવો મુદ્દો છે. આગળ વાત કરીએ બ્લોક અને બલ્ક ડીલ્સની. ગઈકાલે આ કાર્યક્રમ એક અમારા દર્શકે જોયો હતો જુનાગઢમાં, વિજયભાઈ મહેતા કરીને. એને અમને કીધું હતું કે તમે બ્લોક અને બલ્ક ડીલ્સ અને શોર્ટ સેલિંગ ડીલ્સનો ડેટા પણ આમાં ઇન્કોર્પોરેટ કરો. એટલે અમે આજથી ઇન્કોર્પોરેટ કરીએ છીએ. એકચ્યુઅલી ટ્રેડર ડેટા છે પણ ટ્રેડર ડેટા હોવા છતાંય જે રીતના લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય તો એ પણ અમે કહીએ છીએ. એટલે આજે બ્લોક ડીલ્સ અને બલ્ક ડીલ્સની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર બોફા સિક્યોરિટીઝ USA યુરોપેસે લગભગ UPL-ના 5.5 લાખ શેર ખરીદ્યા છે બલ્ક ડીલમાં, જેની કિંમત 538.24 રૂપિયાની સરેરાશ કિંમતે ખરીદ્યા છે 5.5 લાખ શેર્સ. તો બીજી તરફ BSE ઉપર કોઈ મોટા બ્લોક ડીલ્સ નોંધાયા નથી, પરંતુ PNC ઇન્ફ્રાટેક ને KEC ઇન્ટરનેશનલ જેવા મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી નોંધાઈ છે. એટલે એટલા બધા નહીં જેને કહી શકો 5.5 લાખ જેવા, પણ એમ કે ટૂંકમાં સારી એવી ખરીદી નોંધવામાં આવી છે. શોર્ટ સેલ ડીલ્સ જે છે 29 જુલાઈ 2025 માટે શોર્ટ સેલ ડીલ્સ પર મર્યાદિત ડેટા ઉપલબ્ધ હતો. જો કે લોઢા રિયલ જેવા રિયલ એસ્ટેટ શેરોમાં નબળા Q1 પરિણામને કારણે 6% સુધી ઘટ્યા, જે શોર્ટ સેલિંગ પ્રવૃત્તિની સંભાવના દર્શાવે છે, આવું એક્સપર્ટ્સ કહી રહ્યા છે, અથવા માર્કેટને જે લોકો ટ્રેક કરતા એ લોકો કહી રહ્યા છે. હવે આપણે વાત કરીએ ભારતના કમોડિટી બજારોની. તો કમોડિટી બજારોમાં શરૂઆત કરીએ સોનાથી. તો સોનામાં લગભગ એમ તમે માનો કે 95,000 થી 99,000 રૂપિયા જે 10 ગ્રામનો ભાવ હોય છે એની આસપાસ સોનું ટ્રેન્ડ કરી રહ્યું છે, જે મિશ્ર આર્થિક ડેટા અને કેન્દ્રીય બેંકની જે કાર્યવાહી છે તેને કારણે ટેકાથી ચાલી રહ્યું છે. અને ઉત્સવની માંગ પહેલા આ જે ભાવો છે એ સ્થિર જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ચાંદીમાં તમે જોવા જાઓ તો ચાંદી છે એ કિલોએ 1,06,000 થી લઈને 1,07,000 વચ્ચે સ્થિર છે, ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ છે, જેમાં સકારાત્મક ગતિ ચાલુ રહે તો લગભગ એમ તમે માનો કે 1,11,000 સુધી પહોંચવાની સંભાવના છે, એવું એક્સપર્ટ્સ કહી રહ્યા છે, અમે નથી કહી રહ્યા. બરાબર છે. એટલે અત્યારે જે 1,06 થી 1,07 ની વચ્ચે ચાલે છે એ 1,11,000 સુધી પહોંચવાની સંભાવના છે.
ક્રૂડ ઓઇલની જો વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડ એ લગભગ 0.09% ઘટી અને 66.81 પ્રતિ બેરલ ડોલર્સ $66.81 પ્રતિ બેરલ પહોંચ્યું છે, જે વૈશ્વિક કિંમતની અસ્થિરતા અને નીતિ અનિશ્ચિતતાને કારણે ઓઇલ અને ગેસ સેક્ટરમાં લાભને મર્યાદિત કરી રહી છે. અને ક્યાંક જે પ્રકારની પ્રોબ્લેમ્સ છે મિડલ ઇસ્ટની આ જે બધી જ્યોગ્રાફી જ્યાંથી તેલ ઉત્પાદન થઈ રહ્યું છે એમાં પણ ક્યાંક શાંતિના અત્યારે તો સગડ મળી રહ્યા છે, એટલે તેલના ભાવ ઓલમોસ્ટ સ્થિર થઈ રહ્યા છે કોમોડિટી બજારમાં જોવા જઈએ. બીજી તરફ આપણે વાત કરીએ ભારતીય ચલણ બજારોની, તો આજે સારી વાત એ થઈ છે કે ભારતીય રૂપિયો યુએસ ડોલરની સામે 6 પૈસા મજબૂત થયો છે, એટલે 85.51 પર બંધ થયો છે, એટલે 85.51 પર બંધ થયો છે. અને વિદેશી ભંડોળને મજબૂત પ્રવાહ અને નબળા ડોલર ઇન્ડેક્સ દ્વારા ટેકાયેલો હતો. જો કે ક્રૂડ ઓઇલમાં વધતા ભાવે વધુ લાભને મર્યાદિત કર્યો હતો. રૂપિયો 85.25 થી 85.85 ની વચ્ચે ટ્રેડ થવાની અપેક્ષા છે. એટલે આજે અત્યારે 85.51 નો જે ડેટા આવ્યો છે એ જેની બોટમ છે 85.25 અને એની ટોપ જે છે 85.85 એની વચ્ચે ટ્રેડ થવાની સંભાવના અને અપેક્ષા રહે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી બજારની આપણે વાત કરીએ, આપણે ચાર બજારોની વાત કરીએ છીએ: શેર બજાર, કમોડિટી બજાર, મુદ્રા બજાર એટલે કે કરન્સી માર્કેટ, અને કમોડિટી બજાર એટલે ક્રિપ્ટો કરન્સીની બજાર. ક્રિપ્ટો કરન્સીમાં જો વાત કરીએ તો 29 જુલાઈના 2025માં મર્યાદિત રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ હતો, પરંતુ બિટકોઇન, ઇથિરિયમ અને સોલાના જેવી ક્રિપ્ટો કરન્સી એ મધ્યમ ગતિમાં ટૂંકમાં એ દર્શાવે છે, એટલે બહુ હાઈ મોમેન્ટમ એમાં ડાઉન સાઇડમાં નથી રહ્યું ને ટોપ સાઇડમાં નથી રહ્યું, જેમાં કોઈ નોંધપાત્ર બ્રેકઆઉટ નહોતું નોંધાયું. એટલે આ જ વાત કરવામાં આવી રહી છે. બજાર વૈશ્વિક વલણોને અનુસરીને રેન્જ બાઉન્ડ રહ્યું છે અને ભારતમાં નિયમનકારી સ્પષ્ટતા માટે રાહ જોવાઈ રહી છે કે બિટકોઇન માટે કોઈ નિયમનકારી સ્પષ્ટતા આવે તો ભારતમાં એ સંદર્ભે રાહ જોવાઈ રહી છે. બીજી તરફ મુખ્ય વ્યવસાય, કોર્પોરેટ, આર્થિક, વેપાર અને ઉદ્યોગના જો સમાચારોની વાત કરીએ તો વારી એનર્જીસ 2 નવા સોલાર પ્લાન્ટની યોજનાઓ જાહેર કરી છે, જેને રોકાણકારોએ ટૂંકમાં એમાં વિશ્વાસ વધાર્યો છે અને એને કારણે જેના શેરના ભાવમાં આપણને ઉછાળો જોવા મળ્યો. પ્લસ વારી એનર્જીમાં જે મેં પહેલા વાત કરી જે રીતના NSE ના ટોચ ગેનર્સમાં હતું અને 5% એમાં શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, કારણ કે એની Q1 ની આવક પણ સારી રહી છે. એટલે ક્ષેત્રીય સમાચારોની વાત કરીએ તો એમાં વારી એનર્જીસ અત્યારે શેર બજારમાં એના પર નજર કેન્દ્રિત છે અને એની આસપાસ સમાચારો ફરી રહ્યા છે. એમ્બર એન્ટરપ્રાઇઝ ઇઝરાયલની યુનિટ્રોનિક્સને 404 કરોડમાં હસ્તગત કરી છે, જેને કારણે શેરોમાં 2% વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ NSDL IPO, સેબી, NSE અને HDFC બેંક માટે શરૂઆતના બેટ્સમાં લાભ થયો છે. આર્થિક અને વેપાર સમાચારોની જો વાત કરીએ, આર્થિક જગતના અને વેપાર જગતના જો સમાચારોની વાત કરીએ તો યુએસ ચીન ટેરિફ વાટાઘાટો આગળ વધી રહ્યા છે. મધ્ય ઓગસ્ટની ડેડલાઇન નજીક આવતા વૈશ્વિક શેર બજારોમાં મનોભાવો જે છે એ પ્રભાવિત થયા છે, એટલે ટૂંકમાં એક પ્રકારનો એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે એશિયન માર્કેટ્સનો. ખાસ કરીને જ્યારે ભારત 9:30 ખુલે છે ત્યારે એશિયન બજારો એના 2.5 કલાક 4.5 કલાક પહેલા ખુલી ગયા છે, 4.5 કલાક પહેલા ઓસ્ટ્રેલિયન માર્કેટો ખુલી ગયા છે. સાઉથ પેસિફિકની માર્કેટ્સ, એશિયન માર્કેટ્સનો જે ઇમ્પેક્ટ જોવા મળે છે એમાં જે અત્યારે ચીન અને યુએસ વચ્ચેની જે વાટાઘાટો ચાલી રહી છે ટેરિફની, એની અસરો ક્યાંક ને ક્યાંક આપણા બજારોમાં પણ જોવા મળે છે. સેબીએ ફિઝિક્સ વાળાનો આઈપીઓ ને મંજૂરી આપી છે. મોટા આઈપીઓ ના માટે નિયમોમાં છૂટછાટનો જે વિચાર કર્યો છે, જે પબ્લિક માર્કેટ ફંડરેઝિંગ માટે સકારાત્મક સંકેત આપે છે. એટલે આની પણ ક્યાંક અસર અત્યારે શેર બજારમાં જોવા મળી રહી છે. અને વર્લ્ડ બેંકે 2025ના વૈશ્વિક જીડીપી આઉટલુકને 0.4% ઘટાડ્યો છે. ઘટાડીને ઓલમોસ્ટ આઉટલુકને 0.4% ઘટાડીને 2.3 કર્યો છે, જે ટેરિફના જોખમોનું નિર્દેશન દર્શાવે. એટલે જે 2. જેને કહી શકો 7 ની જે વાત હતી લગભગ એ 2.3 ની આસપાસ આવશે. એટલે 0.4% એનું આઉટલુક ઘટાડ્યું છે અને એ ટેરિફોને કારણે એની અસર આવશે. એટલે હજી બજારો, અને ગઈકાલે જે આપણે આખા અઠવાડિયાનો વર્તારો આપ્યો તો એમાં આપણે બહુ સ્પષ્ટપણે જે એક્સપર્ટ્સ કે છે એ કીધું હતું કે બજારો જે દિશામાં જવા જોઈએ એ દિશામાં અત્યારે જતા હોય એવું લાગતું નથી. ઉદ્યોગ સમાચારની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હાઈવે અને સ્માર્ટ સિટી પર સરકારની સતત ઘટતી પીએનસી ઇન્ફ્રાટેક જેવા શેરોને ટેકો મળ્યો છે અને જે પ્રકારે એને એક નવો ઓર્ડર મળ્યો છે ત્યાં કોલ ફિલ્ડ્સનો ને બધો. રિયલ એસ્ટેટમાં લોઢા જેવી કંપનીઓ નબળા Q1 પરિણામને કારણે 5મા દિવસે 6% સુધી ઘટાડો જોવા મળ્યો છે. શોર્ટ સેલિંગની પણ વાતો આવી રહી છે લોઢામાં, એટલે એ પણ એક સંભાવના એક્સપર્ટ્સ સેવી રહ્યા છે. તો બીજી તરફ બેન્કિંગમાં મજબૂત લોન માંગ અને સુધારેલા એનપીએ મેનેજમેન્ટ આ ક્ષેત્રને ટેકો આપે છે એવું એક્સપર્ટ્સો કહી રહ્યા છે, શેર બજારના જે નિષ્ણાંતો એનો.
30 જુલાઈનું આપણે બજારના આઉટલુકની જો વાત કરીએ તો 30 જુલાઈનું બજારનું જે આઉટલુક છે એમાં શેર બજારમાં ભારતીય શેર બજાર સતત વૈશ્વિક વેપાર વાટાઘાટો અને કોર્પોરેટ આવક જાહેરાતોને કારણે સાવચેતી ભર્યા વલણ સાથે રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે. આવતાકાલના બજારની જો વાત કરીએ તો રોકાણકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેન્કિંગ ક્ષેત્રના જે શેરો છે તેના પર ધ્યાન આપશે એવું એક્સપર્ટ્સ અને નિષ્ણાંતો કહી રહ્યા છે. જ્યારે રિયલ એસ્ટેટ અને કેટલાક એફએમસીજી સેક્ટરના શેરો પર દબાણ યથાવત રહેશે એવી પણ વાત આવી રહી છે. નિફ્ટી જે છે એ 25,000 થી 25,300 ની વચ્ચે રેન્જ બાઉન્ડ રહેશે અથવા ટ્રેડ થવાની અપેક્ષા છે નિફ્ટી 50, જેમાં 25,050 પર ટેકો આવે એવી સંભાવના અને 25,500 પર પ્રતિકાર એટલે એનાથી આગળ ન વધે એવી સંભાવના નિફ્ટી માટે સેવાઈ રહી છે. કમોડિટી બજારની જો વાત કરીએ તો સોનું અને ચાંદી હાલની જે રેન્જમાં ચાલી રહ્યા છે અને એની જે અપેક્ષા છે એ અપેક્ષા એ રેન્જ બાઉન્ડ રહેવાની અપેક્ષા છે. એમાં બહુ મોટો ઉછાળો આવે એવી સંભાવના નથી જોવાઈ રહી. ઉત્સવોની માંગ હોવાને કારણે ક્યાંક કદાચ ડિમાન્ડ સપ્લાય ગેપ જો ક્યાંય દેખાશે તો એ માંગ એને કારણે કદાચ કાંઈ ફેરફાર આવે ભાવોમાં એવી સંભાવના અત્યારે સેવાઈ રહી છે. ક્રૂડ ઓઇલ વૈશ્વિક પુરવઠો અને એની જે ગતિશીલતા અને ઓપેકના જે નિર્ણયો છે એને કારણે અત્યારે ક્રૂડ માર્કેટ ને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ છે એ સ્થિર જોવા મળી રહ્યા છે. બીજી તરફ જો મુદ્રા બજારની વાત કરીએ તો મુદ્રા બજારમાં જેમ વાત આવી કે રૂપિયો જે છે 85.25 થી લઈને 85.85 એટલે આવતીકાલની જે સંભવિત સંભાવના છે 85.30 થી લઈને 85.80 ની વચ્ચે ટ્રેડ થવાની અપેક્ષા છે. જે એફઆઈઆઈ પ્રવાહથી ટકાયેલો છે પરંતુ ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક વેપાર દરવા મર્યાદિત રહેશે. એટલે વૈશ્વિક વ્યાપારમાં કયા નિર્ણયો લેવામાં આવે છે, ખાસ કરીને યુએસ ચીનના ટેરિફની વાત અને ક્રૂડ ઓઇલના ભાવ કેવી રીતના છે એના પર આખું આધારિત રહેશે. ક્રિપ્ટોકરન્સી બજારની જો વાત કરીએ આવતીકાલ માટે તો ક્રિપ્ટોકરન્સી બજાર રેન્જ બાઉન્ડ રહેવાની આગેન અપેક્ષા છે. કોઈ ક્રાઇસિસ નથી એટલે એમાં કઈ વોલેટિલિટી જોવા મળે એવી સંભાવના લાગતી નથી, કારણ કે અગેન ઇટ ઇઝ બેક બાય યુએસ ડોલર. મોટાભાગની ક્રિપ્ટોકરન્સી ખાસ કરીને બિટકોઇન ધ લીડર, જેમાં નિયમનકારી સ્પષ્ટતા ભારતમાં આવે ત્યાં સુધી કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના અત્યારે ભારતમાં નથી સેવાઈ રહી. રોકાણકારોએ બિટકોઇન અને ઇથિરિયમ પર બ્રેકઆઉટ સિગ્નલો પર નજર રાખવી પડશે. એટલે કોઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય વૈશ્વિક બજારોમાં કે વિશ્વમાં ક્યાંય પણ કાંઈ કોઈ બોમ્બ જીકી દે કે બીજું થાય તો આમાં બ્રેકઆઉટની સંભાવના ખાસ કરીને ઇથિરિયમ અને બિટકોઇન આ બેમાં સંભાવનાઓ સેવાઈ રહી છે. નિષ્કર્ષ જોઈએ આજની તારીખ 29 જુલાઈનો જો આપણે નિષ્કર્ષ જોઈએ તો મેઇનલી 29ના રોજ ભારતીય બજારે સાવચેતી ભર્યું સ્થિર પ્રદર્શન આપ્યું છે અને મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પસંદગીની ખરીદી, સોલાર ઉર્જા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે શેરો હતા એમાં તાકાત જોવા મળી છે આપણને. અને વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા અને મિશ્ર આવકને કારણે કોર્પોરેટ મિશ્ર આવકને કારણે અસ્થિરતાને ક્યાંક નિયંત્રણમાં રાખવામાં આવી છે એવી એક સંભાવના અત્યારે દેખાઈ રહી છે. 30 જુલાઈ માટે એટલે આવતીકાલ માટે રોકાણકારોએ આવક અહેવાલો એટલે જે કોર્પોરેટ અર્નિંગ્સનો જે ડેટા આવે Q1 નો વૈશ્વિક વ્યાપાર અપડેટ્સ એટલે યુએસ ચાઇના ટેરિફની નેગોશિએશન્સમાં શું થઈ રહ્યું છે કે યુએસ ટેરિફ પોલિસીમાં ઓવરઓલ શું થઈ રહ્યું છે અને ખાસ કરીને બેન્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉદ્યોગની ગતિ પર નજર રાખવી પડશે. રિયલ એસ્ટેટ એફએમસીમાં સાવચેત થોડું રહેવું પડશે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે અને કમોડિટી ને ચલણ બજારો સ્થિર રહેવાની અપેક્ષા છે. તો બીજી તરફ ક્રિપ્ટોકરન્સીમાં પણ નિયમનકારી સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે ભારતમાં, પણ આમ ઓવરઓલ એમાં કોઈ મેજર બ્રેકઆઉટ થાય એવી કોઈ સંભાવના નથી સેવાઈ રહી. તો આ બસ આજનો અહેવાલ હતો. મને રજા આપશો અને જોતા રહો ધ ગુજરાત રિપોર્ટ આવા અહેવાલો માટે. થોડું મારે એઝ આઈ સેડ કે કમ્પ્યુટર ઉપર જે ડેટા હોય છે મારી પાસે, મારે તમારી સાથે વાત એટલે મારી નજર કમ્પ્યુટર સ્ક્રીન પર અને સ્ક્રીન પર બંને જગ્યાએ હોય છે, તેના માટે થોડું મને માફ કરશો. પણ આ સાથે જે ગુજરાતી ટેલિકાસ્ટ, ગુજરાતી ભાષામાં જે ટેલિકાસ્ટ છે આજના બજારનું, એટલે આજનું જેને કહી શકો તમે રોજમેડ અને આવતીકાલનો વર્તાવ એ અહીંયા સમાપ્ત કરીએ છીએ.